રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે, જે હવે ઘેરા બની રહ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સની બ્રાન્ચ 2D મિલના 80 થી વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર થયા છે. ત્યારે 20 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્ન કલાકારોએ કહ્યું કે આવા સમયમાં હવે અમારે ક્યાં જવું, કારણ કે કોઈ રાખે નહીં ને બીજે ફાવે પણ નહીં. રત્ન કલાકાર ચતુરભાઈએ કહ્યું કે કાપોદ્રા વિસ્તારમાં આવેલા કર્મનાથ મંદિરની સામે સ્થિત કિરણ જેમ્સની શાખા જેડી મિલના નામે ઓળખાય છે. મારું નામ છે ભાવેશ ડાક, ડાયમંડ વર્કર યુનિયન પ્રેસિડેન્ટ. હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે. જ્યારે કિરણ બ્રાન્ચ 2D મિલનનું જે કંપની છે એમાંથી 6 જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે. અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું, એમની સાથે વાત કરી. એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી. તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી, પરંતુ જે અમારા જે હકો છે, ગ્રેજ્યુટી છે, બોનસ છે, આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હકો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ. પરંતુ એ લોકો કોઈ પણ હકો આપવા માટે હા કે ના પાડતા નથી. તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુસનું ઉદ્ઘાટન કર્યું. તો એ ઉદ્ઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે. તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો, એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ, એવી જ અમારી માંગણી છે. અને આ બાબતે ત્યાં મારી સાથે 80 થી વધુને છૂટા કરી દેવામાં આવ્યા છે. અમને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે, જેના કટોરા પણ અમને ફાવતા નથી ને કામ પણ ફાવતું નથી. જેથી અમારી માંગ છે કે અમને 3 મહિનાનો પગાર આપીને છૂટા કરવા જોઈએ. કોઈ જ કારણ જાહેર કર્યા વગર અમને બીજી કંપનીના બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાયા હતા. કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘને રજૂઆત કરવા પહોંચ્યા હતા. કારીગરોએ વિરોધ નોંધાવ્યો છે. કારીગરો દ્વારા માંગ કરવામાં આવી છે કે અમને 3 મહિનાનો પગાર અને ગ્રેજ્યુટી આપવામાં આવે, જેથી અમે થોડા સમય માટે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ. અને હું કિરણ કંપનીમાં બેહું છું. અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને 20 વર્ષથી ધંધો કરું છું. એમાં સતત એમાં 3 તો મેનેજર ફરી ગયા હતા. કૃષ્ણા હતો, ત્યારે મિલન છે. અને 20 વર્ષથી ધંધો કરતા પણ આવી દિશા તો કંઈ જોઈ નથી અમે આ 20-22 વર્ષની અંદર. અને કોઈ દી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ. આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ આપણી. તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ત્યાં કટોરા રીકોના છે એ ફાવતા નથી. બ્રાન્ચ 2 આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પાડને બહુ આઘું પડે. મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ શકું નહીં. તો ત્યાં એ કારીગરોને હીરા પડે છે અને વહેલી રજા પડી જાય ને 2 રજા પડે શનિ રવિની. તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે? અને એક તો ફાવે નહીં પાછું. એટલે આ કરોડોના દાન કરે બૂથની અંદર, તો આવા કપરા સમયમાં અમને વરદી 6 મહિના આની આ કંપનીમાં એ ગુજરાન કરી આપી શકે, અમારું આરામથી આપી શકે. જો આવડો મોટો શેઠ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધે જ્યાં ત્યાં, તો એને તકલીફ શું છે? અમને અહીંયા ખાલી 6 મહિના આવા કપરા સમય કારીગરો અમે કારખાના તો 2 હાલતા હતા, એમાં 70-80 કારીગર તો આમાં હશું ને બાજુવાળું છે તો ભાઈ અમે ઘણા છે, પણ કારખાનું અમારું એક જ બંધ કર્યું. એ જાડાનું હતું.